મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। 7:30 થઈ ગયા છે આજે, અને આજે છે 21 તારીખ અને મંગળવાર। તો અહીંયા જો આજે છે ને એ બદામને અખરોટ હું પીસીને રાખું ને તો એ વિશ્વમ હવે ખાતો નથી। પહેલાં તો આખી ખાઈ જતો, પણ હવે નથી ખાતો, એટલે હું એને દૂધમાં જરીક પીસી અને આપી દઉં। અને જો વિશ્વમભાઈને અહીંયા આવું કામ બહુ કરું ગમે, એટલે એ હે બિઝી છે, જે બી કરે હું કરવા દઉં, કારણ કે પછી છે ને આપણને હેરાન કર્યા કરે। અને જો અહીંયા મારા મસ્ત દીવાબત્તી થઈ ગયા છે, અને સૂર્યદાદાને મેં જળ પણ ચડાવી દીધું છે। અમારા સૂરજદાદા સામે જ આવે, બધી બાલ્કનીમાંથી દેખાય। અને અહીંયા છે અમારા એક તુલસીમાં। તો બસ સનલાઇટ સવાર સવારમાં સરસ આવી છે। અને આ પ્રોસેસ તો હું પહેલાં જ કરી લઉં, નાહી ધોઈ લઉં પહેલાં। હું આ નાઇટ ડ્રેસ આવા જ કપડાં પહેરી લઉં, એટલે છે ને કે આપણે એક્સ્ટ્રા બધા કામ હજી બાકી જ હોય છે, એટલે કપડાં ખરાબ ન થાય ને પાછી હું સારા કપડાં પહેરું વ્યવસ્થિત। અને આવા 3-4 નાઇટ ડ્રેસ રાખું જ અલગથી, જે કામમાં યુઝ થતા હોય ને એવા। અને બસ જો આવું છે। અને બાળકોને છે ને આ જરૂરથી પલાળેલા ડ્રાયફ્રૂટ આપવા જોઈએ, બહુ જ હેલ્ધી હોય છે। એનું બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ બહુ સારું થાય છે, કોન્ફિડન્સ વધે, બુદ્ધિ યાદશક્તિ વધે ને બુદ્ધિ પણ શાર્પ બને। તો બસ ચલો ફટાફટ આજે ભાખરી બનાવવાનો વિચાર છે, તો આજે હું ભાખરી બનાવીશ। અને પછી વિશુને સ્કૂલે મૂકી આવીને પછી જ હું તમને મળું। જો વિશુભાઈને જાતે ખાઈ લઈશ બધું, અને બધું ખાઈ જજે, ઓકે? ખાઈ લે ત્યાં હું ભાખરી બનાવી દઉં। ચાલ જો સવારમાં વિશુભાઈને રમવું છે। શું કરવું છે? એલ ફોર લાઈન લગાય, એલ એલ એફ અહીંયા છે લાઈન, ક્યાં છે? યસ યસ યસ, ઓકે ઓકે। ચલો બીજું શું છે તારા હાથમાં? એક્સ, અરે વાહ। શું છે? આર ફોર રેબિટ। કાઇટ ક્યાં છે? કાઇટ કાઇટ અહીંયા। તો જો વિશ્વમને આવું રમવું બહુ ગમે, હજુ એ શીખે છે, એટલે છે ને એને નહીં બહુ નંબર્સની ખબર પડતી કે કઈ કે, એટલે મને શીખવાડું। અને એને મારી જોડે જ રમવું હોય છે વિશ્વમને। તો મારે તો આજે કામ હોય છે, પણ ક્યારેક ક્યારેક થોડુંક બાળકો માટે ટાઈમ કાઢી અને જો આપણે પણ રમી લેવાય। યસ એલિફન્ટ। તો જો કામ તો બધું જ બાકી જ છે, આજે જે વિશ્વ સ્કૂલે જશે ને ત્યારે બધું કામ થશે। વી ફોર વેન, એટલે ચલો ભાખરી પણ બની ગઈ છે, જો તમને બતાવું। ભાખરી આપણે ગુજરાતીઓ હોય અને એને ભાખરી ના મળે ને તો ગુજરાતી તો ગાંડા જ થઈ જાય। વિશ્વ મેં સરસ લગાવી દીધું છે। અરે વાહ, શું કરે છે વિશ્વ? યસ, વાય ફોર યાક, પછી ઓ ક્યાં છે? ઓ બાકી છે, યસ, અરે વાહ। ફાઇનલી અત્યારે 11:30 થઈ ગયા। મમ્મીનો ને 1-2 ફ્રેન્ડનો ફોન આવી ગયો હતો ને, તો બિઝી થઈ ગઈ, વાત કરતાં કરતાં કામ કરી લીધું। અને અત્યારે હું બનાવું છું વોટરમેલન પોપ્સિકન। જો આજે વોટરમેલન છે ને એને કટ કરીને આમાં નાખી દઈશ, અને સંચળ ને થોડુંક નમક ને એવું મિક્સ કરી અને આપણે આમાં મોલ્ડમાં મૂકી દઈશું, કારણ કે ત્યારે શું કહેવાય, બાળકોને છે ને સમરમાં ઘરની બનાવેલી કેન્ડી ખવડાવે ને તો બહુ જ હેલ્ધી કહેવાય। તો વિશ્વમને મેં કીધું હતું કે હું આજે તને બનાવી દઈશ પોપ્સિકન કેન્ડી, તો એ કે મમ્મા વાંધો નહીં, તો આવે એની માંગશે જ એટલે મારે બનાવવી જ પડશે। તો ચલો હું ફટાફટ બનાવી લઉં, અને પછી વિશુને લઈ આવી અને મેં બ્લેન્ડ કરી નાખ્યું હતું, ખાલી સંચળ નાખી અને પછી મેં આમાં ભરી દીધું છે। અને હવે આપણે એમાં જે સ્ટીક આવશે ને એ લગાવી દઈશું, આપણે આમાં કરી દેવાનું છે, અને હવે આપણે મૂકી દઈશું ફ્રીઝરમાં। 12:10 વાર છે, અને હું જાઉં છું વિશુને લેવા। ફાઇનલી જો આપણે આવી ગયા છીએ બેઝમેન્ટમાં। આ આપણી ગાડી છે, અને વિશુની સ્કૂલ એમ તો 1 કિલોમીટર છે, એટલે આપણે ગાડી લઈને જવું પડશે। જો હું ને વિશુ ફાઇનલી સ્કૂલેથી આવી ગયા, અને અમે જઈએ છીએ હવે ઘરે। તો ચલો ઘરે જમીએ। આજનો ઘોડો, તો જો વિશ્વમ ખાય છે દહીં અને ભાખરી કીધું છે, અને નૈવેદ્ય અમારા ઘરે આવ્યું, અને છે વિશુ અને શુભુ। શું કરે છે? શું કરે છે? વાગી ગયા છે 4, અને વિશ્વમભાઈ ઉઠી ગયા છે,
અને અહીંયા શું પીવે છે વિશ્વમ? તું શું પીવે છે? બોલ. વિશ્વને બનાવી દીધું છે જ્યુસ અને થોડું હું પણ પી લઈશ. તો આજે તો ચલો 2 વાગે સૂતો તો ત્યાં 3:45 તો ઉઠી પણ ગયો. એટલે પહેલાં એને બહુ ઝાઝી ઊંઘ હતી, પણ હવે તો 2 કલાક માંડ સૂવે છે. કારણ કે છે ને પહેલાં 3 કલાક સૂઈ રહેતું ને તો મારે કામ થઈ જતું. હવે તો સૂવે ખરા પણ મારે બાજુમાં સૂતું રહેવું પડે, એવી સિચ્યુએશન્સ થઈ ગઈ છે. અને વિશુ જાગતો હોય એટલે મારે કોઈ બી કામ પોસિબલ છે નહીં. તો બસ જો એવું છે, ખાસ કંઈ છે નહીં. અત્યારે વિશુ જ્યુસ પી લે, પછી થોડી વાર એની સાથે રમી લઈએ અને પછી કામ તો બધું ઓલમોસ્ટ કપડાં સંકેલાઈ ગયા છે પહેલાં જ, અને વાસણ પણ ચડાવી દીધા છે. બીજું કંઈ કામ તો છે નહીં. વાર અત્યારે વાગ્યા 5 અને થોડીક વાર ઘરે મમ્મી ને બેન જોડે ને બધા જોડે વાતો કરી અને વિશ્વમને થોડીક વાર હું ટીવી ચાલુ કરી દો અને ટીવીમાં આવે છે મારો વ્લોગ, અને હું થોડું કામ છે તો એ કરવા નથી દેતો, એટલે મારે એને થોડીક વાર ટીવી આપવી પડશે. આખો દિવસમાં હું એને થોડીક વાર ક્યારેક આપી દઉં, ક્યારેક ના આપું. તો અત્યારે જો આ મારો વ્લોગ ચાલીશું ને જો વિશ્વ અમારો વ્લોગ જોવે છે એનું વિશે શું આવે છે ટીવીમાં. તો જો વિશ્વમને થોડીક વાર એન્જોય કરશે, થોડીક વાર વાર્તા કરી દઈશ અને હું મારું કામ કરીશ. ફાઇનલી અત્યારે જોઈએ આપણે કેન્ડી બની ગઈ છે કે નહીં. કેન્ડી બની ગઈ. આનું રિએક્શન જોવો. બરોબર. ફાઇનલી હોટલ મેલિંગ કેન્ડી રેડી છે. ચાક તો ઉલટી પકડી છે ઉપર, મને બીક લાગે છે. આમ પકડ. કેવી છે? આ શુભુને બસ પાણી પલાળ દે. શુભુ તને ભાવે કેન્ડી? હા, નીકળી ગઈ ને મસ્ત. કેવી છે? સાચું? જો ફાઇનલી 6 વાગી ગયા ને હવે વિશુને લઈને નીચે આવ્યા છે. એને શુભુ એને રમાડે છે. અને જો આર્મી ક્યાં ચડીશ. તો ગાર્ડનમાં હજી કોઈ આવ્યું નથી. 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી પબ્લિક આવશે બધી. અમારા ફ્રેન્ડની છોકરી છે. શું કરે છે? સ્લાઇડિંગ. ઓ સુબા આટલું ઊંધું. એ આ તો નીરા આવી છે. ઓહો, એ આ તો નીરા આવી છે. એ નીરા અને વિશુ બે ઝૂલા કરે છે. જો નીરા એની ફ્રેન્ડ છે. નીરા છે મરાઠી, પણ શું બોલે છે વીરા તું? ગુજરાતીમાં બોલે છે. તારું નામ શું છે? હે નીરા, તારા મમ્માનું નામ? मराठी मुलगी गुजराती में बात कर रही है. हिंदी होते ને આવડતું છે ને, મરાઠી હિન્દી બધું ભાષા બધી શીખી જશે. તો જો વિશુની બીજી એક ફ્રેન્ડ આવી ગઈ, એ યશવી. ફાઇનલી 7:45 વાગી ગયા અને ગાર્ડનમાંથી આવી ગયા છીએ અમે. અને વિશુને જો રડે છે, કારણ કે જે નીચે દાદા હતા ને દાદા પાસે જવું છે. બોલો એને શું કરવું. અને અહીંયા મેં બનાવ્યો છે મસ્ત રાજગરાનો શીરો. જો આજે બહુ ખાસ ભૂખ નહોતી. બીજા દાદા ક્યાં ગોતવા જવાય, ગાર્ડનમાં દાદા છે ને તો એને દાદા દાદી એટલા ગમે ને, પણ શું કરું, દાદા દાદી ગામડે રહે છે તો અહીંયા તો આવી શકીએ એમ નથી. તો જો હવે નીચે આવ્યા છીએ, 9:30 થવા આવ્યા, પણ વિશ્વમ ઘરેથી આવતો જ નથી. વિશ્વમ ચાલ ને બેટા ઘરે, એને રમવું જ છે. બોલ એ બધા રમતા હોય છે ને તો વિશ્વમને રમવાને.
એ વિશુ ચાલ વિશુ જઈએ ઘરે હવે. ચપ્પલ ક્યાં ગયા તારા? બસ આજનો દિવસ તો અહીંયા જ પૂરો થઈ છે. હવે ઘરે જઈશું. વિશ્વમાં આવે એટલે એને પરાણે લઈ જવો પડશે. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા રહેજો. મળીશું કાલ નવા વ્લોગમાં.